નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। યુદ્ધમાં લોકોના મરણ થાય તેનાથી ભારતમાં માર્ગ અકસ્માતમાં વધારે મોત થાય છે। દર વર્ષે 5 લાખ અકસ્માતમાં 1,80,000 લોકોના મોત થાય છે, જેમાં 67% 18 થી 34 વર્ષના હોય છે। નીતિન ગડકરીએ ચિંતા વ્યક્ત કરી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન કહ્યું હતું કે દર વર્ષે ભારતમાં 5 લાખ માર્ગ અકસ્માત બને છે, જેમાં 1,80,000 લોકો જીવ ગુમાવે છે। આ મૃત્યુમાં 67% એવા લોકો છે જેની ઉંમર 18 થી 34 વચ્ચે છે। એમ્સના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દુર્ઘટનાનો શિકાર બનેલા લોકોને સમયે ઈલાજ મળે તો 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે। ગડકરીએ આ દરમિયાન કહ્યું હતું કે યુદ્ધ કરતાં વધારે લોકો સડક ઉપર મરી રહ્યા છે। નીતિન ગડકરીએ આગળ કહ્યું હતું કે અકસ્માત થાય તો તેની મદદ કરવા લોકો અચકાય છે। લોકોને લાગે છે કે ઘાયલ વ્યક્તિની મદદ કરશે તો પોલીસના ચક્કરમાં ફસાઈ જશે। જો કે લોકોએ હવે આ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઘાયલોને બચાવનારા લોકોને પરેશાની નહીં પણ ઇનામ આપવામાં આવશે। આવા લોકોને રાહવીરની સંજ્ઞા આપવામાં આવી છે। કોઈ વ્યક્તિ ઘાયલને હોસ્પિટલે પહોંચાડે તો તેને સરકાર તરફથી 25,000 રૂપિયા ઇનામ મળશે। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।